તમે જોઈ રહ્યા છો તમારો મનપસંદ કાર્યક્રમ ગાયબ અને તમારી સાથે હું છું તમારી દોસ્ત વિધિ. ગાયબના આજના એપિસોડમાં તમારું સ્વાગત છે. આજે વાત કરવી છે વધુ એક એવા સેલિબ્રિટીની કે જે હવે લાઇમલાઇટથી ગાયબ છે. બોલિવૂડમાં જ્યારે પણ નેપોટિઝમ કે સ્ટાર કિડ્સની વાતો થાય ત્યારે એવું માનવામાં આવે કે ફિલ્મ સ્ટાર્સના બાળકોને તો બધું થાળીમાં પીરસાયેલું મળે. વેલ, આ એક આખો ડિબેટનો વિષય છે, પણ મારે આજે તમને એક એવા સ્ટાર કિડની, ઓલ્ધો એ અત્યારે 40+ છે, પણ એવા સ્ટાર કિડની વાત કરવી છે કે જેણે બે દિગ્ગજ એક્ટર્સનો દીકરો હોવા છતાં વર્ષો સુધી કામ માટે સંઘર્ષ કર્યો. વાત છે અનુપમ ખેર અને કિરણ ખેરના દીકરા સિકંદર ખેરની. વુડસ્ટોક વિલાથી ડેબ્યુ કરનાર સિકંદર અચાનક મોટી ફિલ્મોમાંથી ગાયબ કેમ થઈ ગયો? આજે વાત સિકંદર ખેરની ગાયબ સ્ટોરીની. સિકંદરનો જન્મ થયો 31 ઓક્ટોબર 1981ના રોજ, પણ ખૂબ ઓછા લોકોએ જાણે છે કે સિકંદર એ એક્ટર કૌશલ ઠાકુર અને કિરણ ખેરનો સગો દીકરો છે. કિરણ ખેરના અનુપમ ખેર સાથે લગ્ન થયા પછી અનુપમ ખેરે તેને પોતાના દીકરાની જેમ ઉછેર્યો અને પોતાનું નામ આપ્યું. વર્ષ 2008માં સંજય ગુપ્તાની થ્રિલર ફિલ્મ આવી વુડસ્ટોક વિલા, કે જ્યાંથી સિકંદરે ડેબ્યુ કર્યું. ત્યારબાદ તેણે આશુતોષ ગોવારીકરની ખેલે હમ જી જાન સે, ઔરંગઝેબ અને તેરે બિન લાદેન રે જેવી મોટી ફિલ્મો કરી. તેમની એક્ટિંગના વખાણ પણ થયા, પણ કમનસીબે આ ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાલ ન કરી શકે. તો તેમનું ગાયબ થવાનું કારણ જો આપણે જોઈએ તો સિકંદર ખેરના લુક એને સૌથી મોટું કારણ માનવામાં આવે છે, કારણ કે તેમનો લુક એ કેઝ્યુઅલ બોલિવૂડ ચોકલેટી હીરો જેવો નથી. ફિલ્મ પ્રોડ્યુસર્સ તેને લીડ રોલમાં કાસ્ટ કરતા અચકાતા હતા અને ફિલ્મો ફ્લોપ જતાં તેને મોટું કામ મળવાનું બંધ થઈ ગયું. 2002માં સિકંદરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પ્રામાણિક પણ શોકિંગ વિડીયો શેર કર્યો, જેમાં તેમણે ફેન્સને કહેવું હતું કે મને કામ આપો, મારે કામની જરૂર છે. અનુપમ ખેરનો દીકરો હોવા છતાં આ રીતે ખુલ્લેઆમ કામ માંગવું એ બોલિવૂડમાં બહુ જ રેર ઘટના કહી શકાય. તેણે સાબિત કર્યું કે માત્ર સરનેમ હોવાથી ફેમ નથી મળતી, કે માત્ર સરનેમ હોવાથી કામ ન પણ મળે. બોલિવૂડની મેઇનસ્ટ્રીમ ફિલ્મોથી તે ગાયબ થઈ ગયો અને વર્ષો સુધી ફિલ્મી પડદે સિકંદર દેખાયો નહીં. અલબત્ત અત્યારે પણ ફિલ્મી પડદે તો તે ગાયબ જ છે, પણ OTT પ્લેટફોર્મ પર સુષ્મિતા સેનની સાથે ડિઝની પ્લસ હોટસ્ટારની સુપરહિટ સિરીઝ આર્યામાં દૌલતના રોલથી તેણે ધમાકેદાર વાપસી કરી છે. એ પછી તેમણે દેવ પટેલની હોલિવૂડ ફિલ્મ મંકી મેનથી ગ્લોબલ ડેબ્યુ પણ કર્યું છે. સિકંદર ખેરની ઉંમર અત્યારે 44 વર્ષની હશે. તે OTT સ્પેસનો એક રિસ્પેક્ટેડ અને સફળ એક્ટર છે, પણ બોલિવૂડમાંથી ગાયબ છે. ફરી મળીશું ગાયબના નેક્સ્ટ એપિસોડમાં. હવે ગાયબના એપિસોડમાં તમારે કોની ગાયબ સ્ટોરી સાંભળવી છે તમે મને કમેન્ટ કરીને કહો. ત્યાં સુધી આવજો. ખાયા